નમસ્કાર, ગુજરાત ન્યૂઝ સાથે હું જયમીની સમાચારની શરૂઆત કરીશું તાપીથી। તાપી જિલ્લાના નિઝર વિસ્તારમાં આંગણવાડી કેન્દ્રોની દયનીય સ્થિતિ સામે આવી રહી છે। જે નિઝર આંગણવાડી નંબર 1 અને નંબર 7ના ભૂલકાઓને છેલ્લા 7 થી 8 મહિનાથી શોપિંગમાં ચલાવવામાં આવતી આંગણવાડીમાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। અહીં પીવાના પાણી અને શૌચાલય જેવી મૂળભૂત સુવિધાઓ પણ ઉપલબ્ધ નથી। સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે વારંવાર રજૂઆત કરવામાં આવવા છતાં પણ જવાબદાર અધિકારીઓ દ્વારા માત્ર કામ ટૂંક સમયમાં શરૂ કરવાની ખાતરી આપવામાં આવી રહી છે, પરંતુ હજુ સુધી નવી આંગણવાડીનું કામ શરૂ કરવામાં આવ્યું નથી, જેના કારણે નાના બાળકો અને તેમના વાલીઓને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। જે નિઝર આંગણવાડી શોપિંગમાં ચલાવતા ભૂલકાઓને હાલાકી ભોગવવી પડી રહી છે। જે પાણી શૌચાલય વગર આ આંગણવાડીનું કેન્દ્ર ચાલી રહ્યું છે, જે 7-8 મહિનાથી નવી બિલ્ડિંગ બાકી છે। જે ભૂલકાઓને સુવિધા વગર ભણવું પડી રહ્યું છે। જે નવી આંગણવાડી કામ વહેલું શરૂ કરવાની પણ માંગ ઉઠવા પામી છે। ભૂલકાઓ હાલાકી ભોગવી રહ્યા છે। જે નિઝર આંગણવાડી શોપિંગ સેન્ટરમાં ચલાવતા ભૂલકાઓને હાલાકી ભોગવવી પડેલી જોવા મળી રહી છે, પરંતુ હજુ સુધી નવી આંગણવાડીનું કામ શરૂ કરવામાં આવ્યું નથી, જેના કારણે નાના બાળકો અને તેમના વાલીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। જે નિઝર આંગણવાડી શોપિંગમાં ચલાવતા ભૂલકાઓ હાલાકી પાણી વગર ચાલી રહ્યા છે। જે આંગણવાડી કેન્દ્ર 7-8 મહિનાથી નવી બિલ્ડિંગ બાકી રહી છે। જે ભૂલકાઓને સુવિધા વગર ભણવું પડી રહ્યું છે, જ્યાં નવી આંગણવાડીનું કામ વહેલું શરૂ કરવાની માંગ ઉઠવા પામી રહી છે। જે શોપિંગ સેન્ટરમાં ચલાવવામાં આવતી આ આંગણવાડીમાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। જે આંગણવાડી નંબર 1 અને નંબર 7ના ભૂલકાઓને છેલ્લા 7 થી 8 મહિનાથી શોપિંગમાં ચલાવવામાં આવતી આંગણવાડીમાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહેલો છે।